સ્વીકારશો નહીં। રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કર્યા બાદ ભાજપ કોંગ્રેસ સામસામે આપી ગયા છે। રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયાએ સરકારના નિર્ણયને સારો ગણાવી કહ્યું કે ખેડૂતોને વધુ પૈસા મળશે, જ્યારે કોંગ્રેસ નેતા મનહર પટેલે આ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું। વીજપોલ નાખવાની વાત આવતી ત્યારે ખેડૂતને એમાં પૈસા ન મળતા, હેરાનગતિ હતી અને જે ભાવ ઓછા હતા, મોરબી જિલ્લાની વાત કરું 980 રૂપિયા હતા, 88 રૂપિયા હતા, સુરેન્દ્રનગર કચ્છમાં 380 રૂપિયા હતા। એ જે ભાવ હતા એથી ઘણો ખેડૂત નારાજ હતો અને ખેડૂતનો જે ઉકળાટ હતો એ તદ્દન સાચો હતો અને ઉકળાટના આધારે જે સરકાર જે ઉકળાટ જે છે એ ખેડૂતને એના ન્યાય માટેનો હતો। એ ન્યાય દેવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે ખૂબ સારો નિર્ણય લીધો। છેલ્લા 2 મહિનાથી આ મુખ્યમંત્રીને મળવાની વાત આવતી હતી, મળતા હતા, હર્ષભાઈને મળતા હતા, ખૂબ સારી રીતે વાતચીત કરી। 5 મહિના પછી આ સફાળી સરકાર જાગી અને સત્તાની બીક ડરને લઈ ખુરશી ચિંતા કરતી હતી એમની, એટલે ઉભા થયા અને 30 મિનિટ સુધી સરકારી પ્રવક્તાએ ભાષણ કર્યું મીડિયાની સામે। 3 મુદ્દા માટે 30 મિનિટ વાપરી। મને એવું હતું કે ખેડૂતના દીકરા તરીકે કે સરકાર પહેલા જયારે જનતાની સામે કે અન્નદાતાઓની સામે આવે, પહેલા પરિસ્થિતિને લઈ પહેલા સાંત્વના આપે, માફી માંગે, શરત ચૂક થઈ હોય તો અમે ક્ષમા યાચના કરે। આ ભાજપાના પ્રવક્તાને એવો એક પણ શબ્દ યાદ ના આવ્યો। 1 મીટરનો વધારો એ ખાનગી કંપનીઓને ભોગવવાનો છે। જંત્રીના ભાવ હોય કે બજાર ભાવ હોય, બજાર ભાવના ડબલ તમને બમણા આપવાના છે, એ સરકારી ખાનગી કંપની આપવાના છે। એક સાથે નાણાં ચૂકવવાના હોય તો એ કંપની ચૂકવવાની છે। સરકાર સંવેદન ને સરકાર ચિંતિત ને સરકાર ઉદાર, એ 6 મહિના મોડી પડી।